તો આપણે ઘોટીને બાફી નાખીએ. ઘોટીના અંદરથી જે નીકળે ને એને તો હવે આનો મુખવાસ બનશે. તો હવે આને બાફીને પછી આને સુકાવી ને પછી એમાં સંચર નમક રાખશું આપે એટલે બહુ મસ્ત થઈ જશે. આ જેને ભાવે ને એને ભાવે. બહુ મસ્ત લાગે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના અમારા ઘરે કથા ચાલુ છે ટીવીમાં. બધા કથા સાંભળે છે. વાહ. હજુ મમ્મી કામ કરી લીધું છે બધું, તો કામ કરીને બેઠા છીએ અને કથા સાંભળીએ છીએ. તો પ્રદીપ મિશ્રાની આપણે કથા સાંભળીએ છીએ. જો કે શિવ પુરાણ કથા આવે છે તો સાંભળવાની બહુ મજા આવે. તો બધા સાંભળીએ. આમ તો લાઈવ નથી આ પહેલાંની કથા જે છે ને એ રોજ આવે સવારના વહેલી સવારથી આવે 10 વાગ્યા સુધી, 10 સાડા 10 વાગ્યા સુધી આવે તો આપણે એને સાંભળીએ. તો અત્યારે આપણે જઈએ છીએ વાડીએ. શું કામ? કેમ કે થોડુંક કામ છે એટલા માટે. અને એ શું કામ છે એ ત્યાં જઈને જ બતાવીશ. તો ચલો, હું અને મમ્મી બંને જઈએ છીએ. સંજના ઘરે જ છે કેમ કે જમવાનું બનાવવાવાળું બી કોક ખપે ને એટલા માટે. પહેલાં એમ હતું કે આપણે સાંજના જશું, અત્યારે નહીં જઈ, બટ કીધું કે ચલો સવારના જ જઈ કરીને. તો હવે આપણે જઈએ છીએ વાડીએ. તો જો અમે શું લઈ જઈએ છીએ વાડીએ, આ બધી ટોકરી લઈ જઈએ છીએ. તો તમને આને જોઈને આઈડિયા આવી ગયો હશે કે અમે શું કરવા જઈએ છીએ વાડીએ. ને જો ના આવ્યો હોય તો હું ત્યાં જઈને તમને બતાવીશ, પણ હમણાં નહીં કહું. ચલો, તો ગાઈઝ મશીન આવ્યું છે આ બાજરીએ ને અહીંયા કને ઘણી બધી સુવરિયાએ ફીટાડી નાખી છે બાજરીને. રાતે હાલે આવે છે એટલે ત્યાં કને મશીન આવ્યું છે ને એ વાઢે છે. એટલે ઘણા બધા માણસો હશે આજે વાડીએ. તો આપણે આવ્યા છીએ જાંબુ લેવા માટે. જો કેવડા બધા થઈ ગયા છે, જાંબુ ખરાબ થઈ જાય છે એટલા માટે કીધું કે ચાલો આપણે લેતા આવીએ. તો એટલા માટે આવ્યા છીએ આપણે. અને જો નીચે કેવડા બધા પડી ગયા છે, બહુ જ ખરાબ થઈ જાય છે, બધા પાકી ગયા છે ને એટલા માટે. ચાલો, તો આપણે આટલા બધા જાંબુ ઉતારી નાખ્યા છે. તો હવે આને સાફ કરીને બધા અલગ અલગ કરશે. તો બધા હવે અલગ અલગ ટોકરીમાં આપણે ભરવાના છે. તો ચલો હવે આને ભરી નાખીએ. અમે કાલ બોક્સમાં પેક કરીને લાયા. બોક્સમાં હાલે પણ આમ ધોબેથી ભરીને એમાંય ફેસેડા ડાયરેક્ટ આ શું મોદી. તો આપણે એક જાંબુના ઝાડમાંથી જાંબુ ઉતારી લીધા અને હવે આપણે જઈએ છીએ બીજા જાંબુના ઝાડ પાસે જાંબુ ઉતારવા માટે. જો કે આપણે પહેલાં ત્યાં ઉતાર્યા, હવે આપણે ઓલી સાઈડ જઈશું. તો ચલો જઈ. હું અડીટો લઈ લીધો છે, ઈંગેણી મમ્મી લેતા આવશે અને પપ્પા આપણાથી મોર ગયા. તો ચલો, તો આપણે આવ્યા હતા જાંબુ ઉતારવા માટે. જો કે એ આપણે હમણાં ઘણા બધા પાકી ગયા, ખરાબ થઈ જાય એના કરતાં કીધું કે ચલો આપણે ઉતારી આવી. એટલા માટે આપણે આવ્યા હતા. તો
તો અત્યારે આવે છે પાણીપુરીવાળા ભાઈ, તો બધા ત્યાં ગયા છે, તો હું બી છું, હું શું કામ રહી છું. ચાલો, તો આજે કેવડા બધા ગયા છે પાણીપુરી ખાવા માટે, તમને બતાડું. તો આપણે જે જાંબુ લઈ આવ્યા હતા ને એ બધા આયરા રાખી દીધા છે, કેમ કે આ આપને દેવાના છે, એટલે દીદીને દેવાના છે. તો આ જશે માથા પર, એટલે બધા આવી રીતના ટોકરીમાં જ રાખ્યા અહીં કે ખરાબ ના થઈ જાય કરીને. તો આપણે એને માથા પર લઈ જવાના છે, એટલા માટે આમ ઢાંકીને હમણાં રાખી દીધા છે. તો અત્યારે હું આવી છું રાબ લેવા માટે, જો કે આપણે રાબ બનાવીએ છીએ આનમાં સૂર્ય કુકરમાં. તો ચલો, આજે થઈ ગયું લેટ આપને રાબ લેવાનું, તો હવે લઈ લઈ. મસ્ત. તો ગાઈઝ, મારા મમ્મી એમ કહે છે કે ચકલા ઉઠી જાય છે ને એના પછી તમે 3 કલાક રહીને ઉઠો છો, તો કાલથી વહેલા ઉઠજો, એમ વઢી રહ્યા છે અમને. પણ અમને ગુણ નથી કરતી વડ એટલે કાલથી હવે વહેલું ઉઠવાનું છે. જ્યારે ચકલા ઉઠે ને ત્યારે અમે ઉઠશું. ચકલા 5:30 ઉઠે, 5:30 વાગે નહીં ઉઠી, એનાથી લેટ ઉઠાય. અજવાળું થાય એટલે ચકલા 5:30 ઉઠી જાય ને તમે ઉઠો દી ચડી જાય છે તો માથે આવે કઈ. એટલે વઢેરા, એટલે હવે અમને કાલથી વહેલું ઉઠવું પડશે. મને કંપની દેવાવાળું કોક મળી જાય ને એટલે હું લેટ ઉઠું, ન કરતાં હું વહેલી જ ઉઠું. એટલે હમણાં સંજનાબેન આવ્યા છે તો એ થોડાક લેટ ઉઠે, એટલે આપણે એના ભેગા લેટ ઉઠી. આમ તો વહેલા જ ઉઠી ન કરતાં, એટલે હવે કાલથી વહેલું ઉઠવાનું છે. ચકલા ઉઠે ત્યારે 5:30 વાગે નહીં. તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. બાય.